પંચમહાલમાં ગત મહિને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 20 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા. પરીક્ષા ખંડના સીસીટીવી ફૂટેજની ચકાસણી દરમિયાન ગેરરીતિ કરતા તેઓ ઝડપાયા. હાલોલ ગોધરા ઝોનના 40 શિક્ષકોની ટીમે ચકાસણી કરી 20 કમ્પ્યુટર પર સતત 20 દિવસ 1890 સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી. ચકાસણી દરમિયાન 20 વિદ્યાર્થીઓ કાપલીથી ચોરી કરતા ઝડપાયા. તમામ 20 વિદ્યાર્થીઓ સામે શિક્ષણ વિભાગે રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર બોર્ડમાં મોકલ્યો. બોર્ડે 20 વિદ્યાર્થીઓને સ્વબચાવની તક આપી નિયમ અનુસારની કાર્યવાહી કરાશે. અરવલ્લી પોલીસે ફટાકડાના વેપારીઓ સામે કરી કાર્યવાહી. મોડાસાના 3 વેપારીઓ સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. તારાચંદ શાહ, કેયુર શાહ અને વિવેક સામે ફરિયાદ નોંધવામાં આવી. લાયસન્સની ક્ષમતા કરતાં વધુ ફટાકડા રાખવાને લઈને કાર્યવાહી. ફટાકડા રાખવાની જગ્યાએ વીજ વાયર ખુલ્લા મળી આવ્યા. ડીસા વિસ્ફોટ કાંડ બાદ મોડાસામાં પોલીસે કરી કાર્યવાહી. અરવલ્લીના મોડાસામાં કાર્યવાહી કરવામાં આવી. ફટાકડા કાંડ જે સર્જાઈ ગયો ત્યારબાદ ઠેક ઠેકાણે તપાસ કરવામાં આવી રહી છે. મોડાસાના 3 વેપારીઓની સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તારાચંદ શાહ, કેયુર શાહ, વિવેક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.